તો આજે આપણે વાત કરીશું એક એવા ફળની કે જે તમને સુંદર વાળ અપાવશે. તો ચાલો જાણીએ કે એ કયું ફળ છે. જો તમે વાળને સ્વસ્થ રાખવા ઈચ્છો છો તો તમારે આ ફળ તો ખાવું જ જોઈએ. નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com પરથી દૃષ્ટિ આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, સુંદર વાળ માટે આપણે ઘણા બધા પ્રયત્ન કરતા હોઈએ છીએ, પરંતુ જો આપણા આ પ્રયત્નો આપણે થોડુંક કાળજી સાથે પણ જો કરીએ તો ચોક્કસપણે આપણને પરિણામ મળી શકે છે. કહેવાનો અર્થ એ છે કે તમે જો યોગ્ય આહારનું સેવન કરશો તો તમારા વાળ પણ સુંદર બની શકે છે. એવામાં અમુક ફળો અને અમુક શાકભાજીનું સેવન કરવું જરૂરી બની પડે છે. તો આજે આપણે વાત કરીશું એક એવા ફળની કે જે તમને સુંદર વાળ અપાવશે. તો ચાલો જાણીએ કે એ કયું ફળ છે. જો તમે વાળને સ્વસ્થ રાખવા ઈચ્છો છો તો તમારે આ ફળ તો ખાવું જ જોઈએ. જોકે હાલનો સમય એવો છે કે લાઇફસ્ટાઇલને કારણે વાળ અને ત્વચાને નુકસાન પહોંચે છે. હવે આવામાં ઘણીવાર વાળ ખરવાના પ્રશ્નો પણ શરૂ થઈ જશે. આવામાં જો તમે ઈચ્છો તો વાળને સ્વસ્થ રાખી શકો. આપણે વાત કરીએ છીએ એક એવા ફળની કે તમારા વાળને સ્વસ્થ રાખશે, અને આ ફળ છે પાઇનેપલ. પાઇનેપલની અંદર ઘણા બધા એવા તત્વો રહેલા છે જે તમારા વાળને સ્વસ્થ અને મજબૂત રાખશે. તમે ઘરે રહીને આ પાઇનેપલનો ઉપયોગ તમારા વાળને સુંદર અને સ્વસ્થ રાખવા માટે કરી શકો. દર્શક મિત્રો, પાઇનેપલમાં વિટામિન સી, મેંગેનીઝ, કોપર પણ મળે છે, જે વાળને મૂળથી મજબૂત બનાવે છે. ખરતા વાળને પણ રોકવામાં મદદરૂપ થશે. તમે તમારા ઘરે જ રહીને હેર માસ્ક, હેર સિરમ અને હેર સ્ક્રબના રૂપમાં તેનો ઉપયોગ કરી શકો અને વાળને જે જરૂરી પોષણ છે તે આપી શકો. હવે પાઇનેપલ અને કોકોનટ ઓઇલ જો તમે મિક્સ કરીને માસ્ક બનાવો છો તો પછી પૂછવાનું શું? હવે આને માટે તમારે એક બાઉલમાં 1 કપ પાઇનેપલ પેસ્ટ અને 2 ચમચી નારિયેળ તેલને લઈ લેવાનું છે. વાળમાં લગાવ્યા પછી 30 મિનિટ બાદ ધોઈ લો. આ માસ્ક તમારા વાળને ઊંડે સુધી મોઇશ્ચરાઇઝ કરે છે. ચલો વાત કરીએ અનાનસ અને દહીંના માસ્કની. તો 1 કપ પાઇનેપલ પેસ્ટમાં અડધો કપ દહીં મિક્સ કરીને તમારે વાળમાં લગાવવાનું છે. 30 મિનિટ પછી વાળને ધોઈ લો. આ હેર માસ્ક તમારા વાળને હાઇડ્રેટ કરશે, મજબૂત પણ બનાવશે અને મુલાયમ પણ રાખશે. પાઇનેપલની અંદર જો વિટામિન ઈ સિરપને આપણે એડ કરીએ અને માથાની ચામડી પર લગાવીએ તો ચોક્કસપણે વાળને ચમક મળે છે. આ સિવાય જોજોબા ઓઇલ સિરમ પણ એડ કરી શકાય. અડધો કપ અનાનસના રસમાં 2 ચમચી જોજોબા તેલ જો મિક્સ કરીએ અને વાળમાં લગાવી આખી રાત રહેવા દઈએ તો આનાથી વાળને પોષણ મળે છે. તમને જાણીને નવાઈ લાગશે કે પાઇનેપલ અને ઓટમીલ સ્ક્રબ પણ ખૂબ મજબૂતાઈ આપે છે. હવે આને માટે તમારે અડધો કપ પાઇનેપલ પેસ્ટમાં 1/4 કપ ઓટમીલ મિક્સ કરવાનું છે. હવે જે મિશ્રણ રેડી થયું એને સ્કેલ્પ પર લગાવવાનું છે. બસ હળવા હાથે માલિશ કરવાનું છે. 10 મિનિટ છોડી દઈ બાદમાં ધોઈ કાઢવાનું છે. આ સ્ક્રબથી તમારી માથાની ચામડી નરમ બનશે અને આ સ્ક્રબ માથાની ચામડીને સાફ પણ કરશે. તો દર્શક મિત્રો, આ પાઇનેપલ શરીર માટે તો સારું છે જ, એની સાથે આપણા વાળ માટે પણ ઉપયોગી બને છે. ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું. ત્યાં સુધી જોતા રહેજો ખબર છે .com.